બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, બે ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે, 10 બાય 10નો ઓટલો. મારી બા આજે અહીંયા બેઠી છે. સ્કૂલથી આવીએ એટલે પેન્ટ શર્ટ ઘરે લઈ આવીએ, પાછા ગાજ બટન કરીને દુકાન પર આપીએ. એક રૂમનું ઘર. ખાસ જે પાછળ વડીલો બેઠા છે એમના માટે હું આજે આવ્યો છું. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. પામોલીન તેલ નસીબદારોને ખાધું હોય તો. વાહ ભાઈ, છે મારા જેવી નોટો. તો સાલી શરમ આવે કે હાલ આપણે ગરીબ કેમ છીએ. એક દિવસ ઘેર આવીને મારે બાને મેં પૂછ્યું કે બા આપણે ગરીબ કેમ છીએ, આપણી પાસે પૈસા કેમ નથી, બધા પાસે આટલા બધા છે, આપણી પાસે કેમ નથી. ત્યારે મારી બાએ મને જવાબ આપ્યો, મન કે આપણે ગયા જન્મમાં હારા કામ નથી કર્યા ને એટલે ગરીબ છીએ. તો મેં કીધું હવે હું કરું, મન કે હારા કામ કરો. અને એ દિવસ છે ને આજનો દિવસ છે, જીવનમાં જે કર્યું એ બેસ્ટ કર્યું, ટોપ કર્યું, મસ્ત કર્યું. અને એનું પરિણામ એ આવ્યું કે લોકો જેના માટે દોરે છે એ બધું જ ઈશ્વરે માપે માપે બધું જ મને આપ્યું. રહેવા ઘર નહોતું, લોકો માટે ફ્લેટો બંગલાઓ બનાવું છું. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, અત્યારે મોટી યુનિવર્સિટી બનાવું છું. મેં કેવું કર્યું કહેવા નથી આવ્યો, પણ આજનો વિષય મને બહુ સરસ આપેલ કે મૃત્યુની મજા. મારી બાની રૂમમાં એક થેલીમાં રોજ મારી બા થેલીમાં બધું રાખે. તો મને તો કે થેલીમાં રાખે છે હું, તે એકદા છાના માને ખોલ્યું. મેં તો કંઈ માલ પાણી લાગે છે લઈ લો. તેની અંદર નવી સાડી, નવો પેટીકોટ, નવી બધી વસ્તુઓ. મેં તો કેમ ડોસી આ અત્યારે, મને કે હું મરી જઉં તાર હોધવું ના પડે ને. આને કહેવાય મૃત્યુની તૈયારી. આ તો હમણાં કોવિડ આવ્યો તો એક 90 વર્ષના કાકા, મારે મળવું નથી. એટલે કાકા જાઓ હવે જગ્યા કરો, બહુ થયું. હાલ તમને બધાને સૌજીભાઈએ બહુ હસાયા. હું જ્યારે સૌજીભાઈ બોલું ત્યારે સૌજીભાઈ નહીં સમજવાનું, આખો ધોળકિયા પરિવાર સમજવાનું. આ ઈશારામાં કહું છું. એટલે સૌજીભાઈને એમ ના થાય મારા વખાણ કર્યા અને બાકીનાને એમ ના થાય મારું નામ ન લીધું. હું ઘણા કરોડપતિઓને મળ્યો પણ હું કોઈને પગે નથી લાગતો. સૌજીભાઈને જ્યારે શરૂઆતમાં મળ્યો ત્યારે વાતો કરતો, મળતા કેમ છો, ઠીક છો. પણ જ્યારે એ ગાગડીએ મને લઈ ગયા અને ત્યાં પાણીનું કામ એમના પરિવારે જે શરૂ કર્યું, અને મેં સૌજીભાઈને એ દિવસે એવું કીધું હતું, મને ભરોસો ન બેઠો. મને કે અહીંયા મોટી નદીઓ થશે ને, અહીંયા હોડીઓ ફરશે ને, અહીંયા બધું આમ થશે ને તેમ થશે ને. મેં તો હાલું કેવી રીતે થાય? અહીંયા ભંઠિયામાં અહીંયા આટલું પાણી નથી, ત્યાં આટલું પાણી ક્યાંથી આવશે? ત્યારે મેં સૌજીભાઈને કીધું, મેં તો સૌજીભાઈ અહીંયા પાણી આવી જાય ને તમારે ત્યાં નોકરી આવી જવું. અને હાલા દાડા એવા જ આવ્યા. અને એવું પાણી આવ્યું કે આજે આખું ગુજરાત યાદ કરે છે કે પાણીમાં કોને કામ કર્યું કહેવાય. અને ત્યારથી હું સૌજીભાઈને પગે લાગુ છું. કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. ઘણા સાધુ સંતોની પાછળ પણ ફર્યો, પણ આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સાલા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. રતન ટાટાની જેમ. આજે તમે જુઓ, ગોપાલભાઈની હારે એક વખત અહીંયા આવ્યા અને આજે દર વર્ષે 2000 1500 લોકોને અહીંયા લઈ આવે. જેને તમને જોવા ના મળે એવા લોકો અહીંયા લાઈનમાં બેસીને તમારી સાથે સમય વિતાવે. એટલે તમે ગયા જન્મમાં હારા કામ કર્યા છે એ વાત તો નક્કી છે. પણ હવે જેમ કીધું કે નિંદામણ ન ઉગે એના માટે આગળની વાત કરવા હું આવ્યો છું. એક દિવસ મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે સાયકલ બાયકલ ન મળે, પૈસા ક્યાંથી લાવવાના? મેં તો સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દાડે મારા બાપાએ મને કીધું કે હાલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો. મેં તો હાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યા? મેં કીધું એ તો આપણા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે કસરત કર, ચોપડીઓ વાંચ, તન અને મન સારું હોય તો ધન આવી જશે. સાહેબ 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઊભો છું. સવારે 100 દંડ મારું છું. 60 વર્ષની મારી ઉંમર છે, 100 ડિપ્સ મારું છું. અને આપણે તો અહીંયા બધા લાશો ફરતી હોય. જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય. કેટલી મિનિટ થાય ગોપાલભાઈ? 5 મિનિટ થાય. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યાં એક મનુષ્ય જન્મ મળે છે સાહેબ.
અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. એક ભાઈ આયા મને કે 15 લાખ જોવે છે, હાલો ને. મેં કીધું હું શું કરવા આલું? મને કે ભગવાને તમને ઘણું આલ્યું, મેં તાર માટે આલ્યું છે. અને કે આપો ને. મેં કીધું એક કિડની વેચી માર, હાલ અંદર 30 લાખની 2 અફડીઓ પડી છે, એક આંખ વેચી માર 10 લાખ. આપણને જ કેમ જન્મ્યા ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા. અને હવે તો જે 70-80 કરોડ લોકોને નરેન્દ્રભાઈની સરકાર ખવડાવે છે, બધા લાશો ફરે છે. હું કાલ સવારથી તમને બધાને અહીંયા જોઉં છું, કાલ સાંજથી જોઉં છું. મને એટલી ખુશી થઈ કે તમે લોકો કેટલા પુણ્ય કર્યા હશે કે હરદ્વારમાં આવવાનું, ખિસ્સામાંથી રૂપિયો કાઢવાનો નહીં, VIP સગવડો મળે અને આવા સુખી સંપન્ન પરિવારો તમારા માટે હાજર રહે. એવું નહીં કે કરીને જતા રહે. અને આપણે, મારે કોઈ વખાણ કરવાની જરૂર નથી, પણ નરેશ માટે એક જોરદાર તાળી પાડો. આ નરેશે ખરેખર રંગ રાખ્યો છે. વર્ષોથી એટલું ટેન્શન હોય, અમે દાડામાં 10 વાર ફોન કરે, અંકિતાબેન ફોન કરે, બધા ફોન કરે, લોહી પી જાય, પણ તોય ના થઈ જશે, થઈ જશે. અને તમે બધા જે આગળ સેવા કરો છો, જે શ્રવણ અને બહેનો, તમારા બધા માટે એક જોરદાર તાળી થઈ જાય. મૃત્યુની મજા કોઈને હાલું મરવું જ નથી, કોઈને મરવું નથી. ઝૂંપડામાં રહે એને જીવવું છે, પણ કેમ જીવવું છે ખબર નથી, કેમ જન્મ્યા ખબર નથી. 1984માં મારું 12મું થયું, સાલું 12મું જ થયું. મેં 12મામાં સાયન્સ રાખ્યું, ટકા ન આવ્યા. ડૉક્ટર થયું તું, કમ્પાઉન્ડરના ટકા આવ્યા. તો હવે શું કરવાનું? 1993ના હીરામાં ધંધો કર્યો, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું. 70 ઘંટી ચલાવતો હતો, 70 ઘંટી, કરોડોનું નુકસાન થયું. તમારી બા મન કે એમાં ઢીલો શું પડે છે? મન કે આપણા ઘરમાં કરોડનું નુકસાન થયા હતા, કંઈક કોઈના ઘરમાં કરોડનો ફાયદો થાય, બે બાજુ ખુશ રહેવાનું. આ સમજ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો મહાદેવ ખુશ. બે બાજુ ઢોલ વગાડવાના, દિવેલ પીધેલા શું કરવા ફરવા. પેલા કરશન કાકા નિરમાવાળા સાયકલ પર પાવડર વેચતા હતા. કાકા પાસે 50,000 કરોડની આસામી છે, અને આપણે હું શું કરું પ્લગમાં. પેલા ચંદુભાઈ બાલાજી વેફર, 3 ભાઈઓના બૈરા ઘરે બટાકા તળે અને ભાઈઓ જઈને થિયેટરમાં વેચે. આજે 5,000 કરોડના બટાકા વેચે છે, અને હું શું કરું પ્લગમાં. મેં નથી જોયો કોઈ સાધુ સંતોની વાતો અઠવાડિયામાં 1 મિલિયન લોકો જુએ. આ સૌજીભાઈને હું જ્યારે મળ્યો 1-2 સવાલ પૂછું, અને એ સવાલ હું સોશિયલ મીડિયા ઉપર મૂકું, અને અઠવાડિયામાં 10 લાખ લોકો એ જોવે છે. તો સાધુ સંત કોણ થયો? કોની વાતોની સમાજ પર અસર છે? આ તો કે બધું છોડી દો. અલા, પણ છોડવા માટે હોવું તો જોઈએ કે નહીં? લુખો હું છોડે, કડકો હું છોડે? પહેલા મેળવો. તો જીવનનો હેતુ શું છે કે મૃત્યુ જ્યારે આવે ત્યારે કે ચાલ તૈયાર છું દોસ્ત. આ મારી બા 10 વાર આવી, આ છેલ્લા 10 વર્ષથી ના પાડી દીધી. ધોળકિયા પરિવારનો આભાર કે મારી બા આજે પહેલી વાર વિમાનમાં બેઠી. સાહેબ તમારી મહેરબાનીથી કોઈ દિવસ ના પાડે. હું કહું તો ના જ પાડે. મેં કીધું હવે સૌજીભાઈએ કીધું છે કે તારે આવવાનું છે, નહીં તો મને ના પાડી છે. અને આજે આવી. હવે વિચાર કરો, 87 વર્ષે હું આખી દુનિયા ફર્યો, કોઈ દિવસ વિમાનમાં ન બે. મેં કીધું હેડ વિમાનમાં, રસ્તામાં ઉપરથી જ ભગવાન લઈ લે તો કેટલો ફાયદો થઈ જાય તારો હેડ. મેં કીધું છે. તમે બધા હાલ હસો છો, કેવા સરસ લાગો છો. હમણાં બહાર નીકળ્યો, ખાવાનું ક્યાં છે, ચા ક્યાં છે, ચપ્પલ કયો કાઢ્યા, અરે બધું અહીં જ છે ભાઈ. 6 મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, તમે અહીં બેસો, આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, તમે ત્યાં બેસો, હું આ જબ્બો. ખબર હતી આપણને? કેવા આવી ગયા. તો આ શું છે? મારે તમને જુદી વાત કહેવી છે. જ્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ અર્જુન થાકી ગયો કે કોનાથી લડું, ભાઈથી લડું, બનેવીથી લડું, ગુરુથી લડું, કોનાથી લડું, ત્યારે કૃષ્ણ ભગવાને ગીતા નામનો સંદેશ આપ્યો. અને જેને ગીતા સમજી ગઈ એનું જીવન જીવતા મોક્ષ છે. ઉપર કોઈ સ્વર્ગ નર્ક નથી. બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. અહીંયા જ છે. જીવતા આવડે તો સ્વર્ગ, ના આવડે તો નર્ક. હાલ આપણે બધા અહીંયા સ્વર્ગમાં જ છીએ ને હું ઘટે? કઈ ઘટે? ગંગા નદી, હાજે આરતી કરવાની, ઢબચિયા ખાવાના, સવારે બસમાં ફરવા જવાનું, અહીંયા સાલો ઓઢાડે, મસાજવાળા આવી જાય, પેલા ભાઈ બધું ખાવાનું બધું તમારું હજમ કરાવી દે, એવા લોકો બધી જલસા. આજ હાજે પેલા વીજળી આવી છે, જુઓ છો કે નહીં? એ ટીમ માટે જોરદાર તાળી પાડો. નરેશ ક્યાંથી પકડી આવ્યો આ વીજળીને? હું તો એને આજે મળ્યો, પગે પડી ગયો. મેં કીધું ભાઈ તમે છો કે આપણું કલ્ચર જીવાડો છો.
આવા આવા લોકો, અંકિતાબેન મુલાણી એને સાંભળવા આપણે બધે જવું પડે. આજે આપણી વચ્ચે 2 દિવસથી બેન આવીને બેઠી છે. તમે કેવા નસીબદાર છો ને તોય દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી તો શું કરવાનું? પ્લગમાં. ભગવાન છે ને, ભગવાન મહાદેવ, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ન જાય. એ મરદ બનવું પડે. અને મરદ કેવી રીતે બનાય છે એની વાત કરવી છે, જેથી મોત સામે આવે ને તો કે ચાલ કઈ બાકી નથી. ત્યારે કૃષ્ણ ભગવાને ગીતામાં 4 વાતો કરી, એ જે તમારા ને મારા માટે છે કે મૃત્યુ સામે કેવી રીતે ઊભા રહીશું. યમરાજને શરમ આવે કે હાલા આને લઈ જવાનો છે, તો એ જીવન કેવું જીવવું. મારે તમને મૃત્યુ નથી શીખવાડવાનું, પણ જીવન એવું જીવવાનું કે મૃત્યુ ઓટોમેટિક શીખાઈ જાય. પણ આપણને તો હાલા આંખો બંધ કરીને પ્રાર્થના કરાવે. એટલે આંખો બંધ કરો એટલે બીજું બીજું દેખાય. ખુલ્લી રાખીને કરવાની, પણ આંખો જ એવા ભાવથી કરવાની કે જીવન, આંખો જ એવા ભાવથી બંધ કરવાની, પ્રાર્થના એવા ભાવથી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. એમ જીવન જ એવું સરસ જીવવાનું કે મૃત્યુ આવે ને ત્યારે હસતા હસતા કે ચાલ ભાઈ લઈ લે, કાંઈ બાકી નથી. બાકી તો મુકેશભાઈ અંબાણીને કેટલી તકલીફો છે. હે, તમારે તકલીફ છે, મારે કોને નથી? એક માણસ તો બતાવો. સૌજીભાઈને અમે એકવાર પૂછ્યું કે સૌજીભાઈ પૈસાવાળાને ને ગરીબને શું તકલીફ? ત્યારે સૌજીભાઈએ બહુ સરસ 2 મિલિયન લોકોએ વિડીયો જોયો હતો. સૌજીભાઈ કે પૈસાવાળાને પૈસા સિવાય બધી તકલીફ, અને ગરીબને પૈસા સિવાય કોઈ તકલીફ નહીં. સમજ પડે છે? બહુ મોટો વિષય છે, 2 કલાક બોલી શકાય. પણ આજે મારે તમને 4 વાતો કહેવાની છે, જેથી જ્યારે મૃત્યુ આવે ને તો તમે ઊભા હો કે હાલ કાંઈ કામ બાકી નથી. ભગવાનને ખબર છે બધું મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. એ સૌજીભાઈ હોય, તમે હોય કે હું, બધું મૂકીને જવાનું છે. ભગવાન શું કહે છે? તું પાત્રતા કેળવ, હું તને બધું આપીશ. આપણે શું કહીએ છીએ? તું પહેલા હાલ પછી હું ડાયો થઉં. હરામી નંબર 1. ગીતા કહે છે કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં. આપણે કે પહેલા પગાર નક્કી કરો પછી હાલા કર્મ કરું. અને એમાંય પાછો હરામી થઈ જાય. 20,000માં કેટલું કામ થાય? કયો કામ થયું તું ભાઈ? 4 વાતો તમે જીવનમાં આજે શીખી નહીંથી જજો, અને જુઓ તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે. બાકી તો લગ્નમાં જઈને 50 તોલા હોનું પહેરો ને તોય દિવેલ પીધેલું, ડાકલું ફાટી જાય. પણ આ 4 વાતો તમે આજે અહીંથી લઈને જજો. મારા જેવો એક સામાન્ય ગરીબ બ્રાહ્મણનો છોકરો, આજે ભગવાને બધું જ આપ્યું છે, પણ 10 વર્ષથી આ ભારત દેશમાં નિયમો તો પહેલા કહીને પછી વાત શરૂ કરું. 25 વર્ષ સુધી, જે છોકરાઓ 25 થી નાના બહુ ઓછા છે, 25 વર્ષ સુધી કેરિયર બનાવવાની, પૈસા કમાવાના. નો પ્રેમ, નો સેક્સ, ખાલી લગ્નમાં કશું નહીં, કેરિયર કરવાનું, પૈસા કમાવાનું. 25 થી 50 વર્ષ સુધી બચ્ચાઓ પેદા કરો, એમને મોટા કરો, પૈસા કમાઓ, કાળા ધોળા જે કરવું એ કરો. 50 વર્ષ થાય એટલે આ સૌજીભાઈનો પરિવાર જે સમાજ માટે જીવે છે, 50 થી 75 સુધી સમાજ માટે જીવવાનું. અને 75 થઈ જાય ને એટલે ઘરવાળીને કહેવાનું તમને ક્યાંક જોયા છે. પછી હાલા પોતાના માટે જીવવાનું. જય શ્રી કૃષ્ણ, બહુ લોહી પીધું, મેં તમારું ને તમે મારું, હવે છોડો ભાઈ, હવે હાલો હરિદ્વાર કમલીવાલા આશ્રમમાં. આ જીવન હતું. અને હમણાં હું ઊંઝા ગયો ને તો એક કાકાની 700 વીઘા જમીન, હાઈવે ઉપર 700 વીઘા, કાકો દિવેલ પીધેલો. મેં તો કાકા શું થયું? આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. લા ડોહા મરી જાય, હવે કેટલું ભેગું કરશે? તમે બધા તમારો હમણાં એકબીજાનો હસતો ફોટો પાડી લેજો. હાલા મરી જાઓ તો પેલો દિવેલ પીધેલો ન મૂકવો પડે, હસતો ફોટો તો હોય. બાકી કોઈ મરી જાય તો બધાના ફોટા કેવા હોય? એક હસતો ફોટો. અને સૌજીભાઈ એટલે નરેશભાઈનો એમનો જેને આઈડિયા આવ્યો કે આજે બધાને ધણી ધણિયાની હાથે બેવાનું કીધું, નહીંતર ભારત પાકિસ્તાન ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, આ તો ઠૂંહો મારવા થાય. સમજો, સાંભળો. આપણને કહે છે સ્વર્ગ છે, અહીંયા જ છે. કોઈ જીવતો ઉપર જઈને પાછો નથી આવ્યો, કોઈ મરેલો ઉપર જઈને પાછો નથી આવ્યો, બધું અહીંયા છે. આપણને પાપ અને પુણ્ય શીખવાડ્યું. પાપ અને પુણ્યની વ્યાખ્યા કરીને મારો વિષય શરૂ કરું. પાપ અને પુણ્ય એટલે શું? જો તમે અહીંયા બધા કેવા તૈયાર થઈને આવ્યા છો. આ તુલસીભાઈ તો મને જોઈને એમ લાગ્યું છોકરાને લગ્નમાં આવ્યા હોય, એમના પોતાના. હિંમતભાઈ જો કોટી બોટી પહેરીને આવ્યા બધા. તમે લગ્નમાં જાઓ તો કેવા તૈયાર થાવ, ધણી ધણિયાની કેવા તૈયાર થાય. હું તો લગ્નમાં જોઉં ને મારા બૈરાને જોઈને મને તક મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ને ઘરવાળી કઈ ખબર જ ન પડે.
એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી કલર ઉડી જાય પણ છોડે નહીં. આપણે હાલા ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, ઘરમાં એવા ગંધાતા રહે, બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘરે આવે તો નવા કપ રકાબી, આપણે હાલા કાનો તૂટી ગયો હોય. સંજયભાઈ ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા પગ ફસાઈ જાય. મારા લગ્ન ત્યાં પલ્લવીને મેં કીધું ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? પાપ અને પુણ્યની વડીલો એક જ લીટીની વ્યાખ્યા છે, ગોખી મારજો અને ગમે તો તાળી પાડજો. શું છે તમને કહું, જે હજી કહેવા તો દો. બહુ ભાઈ નરેશ એટલી તાળીઓ પડાય છે ને, આ લોકો ઊંઘમાં તાળીઓ પાડતા હશે આમાં. પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે, બીજી બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. પાપ અને પુણ્ય એટલે જે તમે બીજાને બતાવવા કરો એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મારે નવા કપડાં પહેરવા છે, ભગવાને આપ્યા છે તો પહેરું, પણ બીજાને બતાવવા પહેરવા છે તો પાપ છે. મારે દીકરીને 2 લાખ વાપરવા છે, ભગવાને દીધું છે તો દેવા છે, પણ પેલાને બતાવવા થોડા વધારે આપવા છે તો એ પાપ છે. આ કહીને મારી વાત શરૂ કરું છું. જેને મૃત્યુ માટે તૈયાર રહેવું હોય, ભગવાન કે ચાલ તો કે ચાલ, એની વાત તમને કરવી છે. દરેક માણસના જીવનમાં 4 અવસ્થા હોય, 4 ભાગ હોય. પહેલું છે આપણો ધર્મ. શું હોય? આપણો ધર્મ. બીજું છે આપણે પૈસા કમાવાના હોય. થોડું હજુ ગળું ખેંચાય છે મારું. બીજું આપણે પૈસા કમાવાના હોય. ત્રીજું આપણે લગ્ન કરવાના હોય, પ્રેમ કરવાનો હોય, બચ્ચાઓ પેદા કરવાના હોય. અને ચોથું છે મોક્ષ. ફરીથી પહેલું શું છે? આપણો ધર્મ. બીજું શું છે? પૈસા કમાવાના, નામ બનાવવાનું, શોહરત કમાવાનું. ત્રીજું શું છે? લગ્ન કરવાના. અને ચોથું શું છે? મોક્ષ મેળવવાનો છે. હવે ભગવાન કૃષ્ણે શું કીધું સાંભળો. આ બધા દિવેલ પીધેલા ફરીએ છીએ અને મૃત્યુથી કેમ ડરીએ છીએ? ભગવાને શું કીધું? આ પહેલું ને છેલ્લું તું કરજે. શું કીધું? ધર્મ અને મોક્ષ તું કરજે, પૈસા કમાવાને જીવન સાથી મારી પર છોડી દેજે, કેમ કે મારા હાથમાં છે, તારા હાથમાં નથી. આપણે હું ચાલુ કર્યું? આ 2 તું કર, આ 2 હું કરું. ધર્મ અને મોક્ષ ભગવાન પર છોડી દીધા, અને પૈસા કમાવાને જીવન સાથી આપણે નક્કી કર્યું, અને એમાં બધા દિવેલ પીધેલા ફરીએ છીએ, અને એટલે મૃત્યુથી ડરીએ છીએ. એકચ્યુઅલી મૃત્યુ જેવું કશું છે નહીં. માના ગર્ભમાં એક તત્વ આવે છે અને મરી જઈએ એટલે તત્વ પાછું જતું રહે છે. આત્મા કદી મરતો નથી. મરે છે કોણ? આ ખોલ્યું જેમાં 2 ઢોક પાણીપુરી, ભજીયાપુરી, લારીઓનું ખાધું, કચરો નાખ્યો, એ મરે છે. પેલો આત્મા તો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. એ મુકેશભાઈમાં, તમારામાં, સૌજીભાઈમાં, મારામાં કે તમારામાં ચેતના સરખી છે, પણ આપણને ચેતના વિશે ખબર નથી, કેમ કે પાયાની જ વાતો ખબર નથી. અને આ 10-15 દિવસનો કાર્યક્રમ એનો આધાર એ છે કે તમે એવા મોજમાં જીવો કે અંદર બેઠેલા આત્માને તમે ઓળખો, અને તમને એમ થાય કે જીવન તો મસ્ત છે. તમને ખબર છે, ખાનગી વાત જાહેરમાં કહી દઉં, આ પૃથ્વી બનાવીને તો છેલ્લે માણસ બનાવ્યો. બધા 84 કોટી બનાવીને છેલ્લે માણસ બનાવ્યો. માણસ બનાવીને ભગવાન ગભરાઈ ગયો, એટલે આ હું બનાવ્યું? આ જેને મેં બનાવ્યો હવે મને બનાવશે? તો કે હવે આનાથી હંતાઈ જાઓ, તો કે એવરેસ્ટ પર જતા રહો, હિમાલયમાં. લોકો ન જવાયા, હાલો ત્યાં ચડી જશે. તો કે દરિયામાં જતા રહો, અરે કે આ સબમરીન બનાવીને ત્યાં આવી જશે. તો ભગવાન કહેલા જવું ક્યાં? હવે આ માણસથી તો ભાગો. ત્યારે નારદ મુનિએ જવાબ આપ્યો કે ઈશ્વર, એના તમારા છોટા છોટા કણ કરી અને તમે માણસના હૃદયમાં જતા રહો, કે માણસ તમને બહાર શોધશે, અંદર કોઈ દિવસ શોધશે નહીં. અને ત્યારથી આપણે બધા બહાર ફાફા મારીએ છીએ, પણ એ આત્મા અંદર છે, જે અંદરથી જાય છે ને આવે છે. અને આત્માને કેવી રીતે ટ્રેન કરવો, જે નિંદામણ ના ઉગે. 5 કરોડની ગાડી લાવો ને તો પેટ્રોલ તો પુરાવવું જ પડે. રોજ સારી વાતો સાંભળવી પડે, સારા લોકોને મળવું પડે. મારે કામ ના હોય તો હું આવા બધાને મળવા જઉં. સુરત જઉં, સાહેબ નવરા છો તો આવું. જે થોડી વાર બેઠા એની ઓરા હોય છે. આપણે ગામના ચોરે બેઠા બેઠા આખા ગામની પંચાયત કૂટીએ ગયા કામ. તો 4 અવસ્થાઓમાં પહેલું છે ધર્મ. હવે જુઓ, ધ્યાન રાખજો, પહેલું ને છેલ્લું આપણે કરવાનું છે, બીજું ને ત્રીજું ભગવાન પર છોડી દેવાનું છે. તો મૃત્યુ આવે ત્યારે કોઈ ડર લાગે નહીં. પણ હવે ધર્મ એટલે શું ખબર નથી. હિન્દુ, મુસલમાન, જૈન, બૌદ્ધ ધર્મ છે. આ ધર્મ નથી, આ જીવન જીવવાની શૈલી છે. ધર્મ તો સમગ્ર મનુષ્યનો એક જ હોય. એ પાકિસ્તાનમાં હોય,
આફ્રિકામાં હોય, ઝૂંપડપટ્ટીમાં હોય, કરોડપતિ હોય, તમે હોય, હું હો કે નરેન્દ્રભાઈ કે તમે કે કોઈ, ધર્મ એક જ હોય. તો ધર્મ શું છે એની થોડી વાત કરીએ. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. અલા બેંકમાં 5,000 રૂપિયા જમા હોય તો 5,000 એકનો ચેક પાસ થાય? બાપા મેનેજર હોય તો થાય? તો પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે જવાનું, માં ગંગાની આરતી કરી કે ભગવાન તારો આભાર, તારો આભાર કે તે અહીંયા બોલાયા. હે માતાજી કોકર, માતાજી કઈ નહીં કરે. ભગવાન દયાળુ નથી, કસાઈથી એ ખરાબ છે. અમે એકવાર સૌજીભાઈને પૂછ્યું કે આ બધા ગીતો ગાય છે, ખાલી હાથ આએંગે ખાલી હાથ જાએંગે, ત્યાં સૌજીભાઈ બહુ સરસ જવાબ આલે, બધા ડફોળ બનાવે. અહીંયા તો ન બોલે પણ ત્યાં વિમાનમાં એવું કીધું હતું. આપણે કર્મનું ભાથું લઈને આવીએ છીએ અને સારા કર્મનું ભાથું લઈને જઈએ છીએ. અહીંયા વચ્ચે મનુષ્ય છે, અહીંયા દેવ છે ને અહીંયા દાનવ છે, પશુ યોની છે. અહીંયા મનુષ્યમાં કર્મ કરવાના છે કે ઉપરની યોનીમાં જઈએ, અને ન કરીએ તો નીચે તો ભૂંડ કૂતરા બિલાડા તો બનવાનું નક્કી જ છે. સમજ પડે છે? તો પહેલો ધર્મ છે ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જેવું. અચ્છા, ભગવાન એટલે શું? ખાલી કોઈને ખબર નથી, બધા વાતો કરે છે. 10,000 વર્ષ પહેલા પતંજલિ યોગ સૂત્ર લખાયું અને એની અંદર લખ્યું છે કે ઈશ્વરના કેવા, એના ઈશ્વરના કયા ગુણ છે. આ જે સ્વરૂપો છે એ સ્વરૂપની પછી પણ એક ઈશ્વર છે, જેને મોહમ્મદ પૈગંબરને જ્ઞાન આપ્યું, જેને મહાવીર સ્વામીને જ્ઞાન આપ્યું, જેને જીસસને જ્ઞાન આપ્યું. અને મને તો ગર્વ છે ભારતના કૃષ્ણ ઉપર. મોહમ્મદ પૈગંબર એમ કહે છે કે હું ઈશ્વરનો દૂત છું, દૂત છું. જીસસ ક્રાઇસ્ટ એમ કહે છે હું ઈશ્વરનું સંતાન છું. ખાલી કૃષ્ણ કનૈયા કહે છે કે હું ભગવાન છું, બધું છોડીને મારા શરણે આવ. આ કૃષ્ણની તાકાત છે. સર્વ ધર્મ પરિત્રાણાયમ, બધા ધર્મો છોડી પહેલો ધર્મ છે ભગવાન પાસે માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. એટલે જો કઈ ભૂલ થઈ હોય, હમણાં સૌજીભાઈ પેલી દીકરીઓની વાત કરતી હતી, 80% ડિવોર્સના કારણો આ પેલા ફોન છે. બેટા તે ખાધું ખાધું જ છે, તારથી વધારે ખાધું, તારી જ છોકરી થોડી ભૂખી રહેશે. આ ધર્મ નથી. વચ્ચે વચ્ચે મજાકની વાત એટલે કરી તમને કંટાળો ન આવે. ભગવાન પાસે કશું માગવું નહીં. જો તમે બધા ઓક્સિજન લો છો કે નહીં, તો ઓક્સિજન જુદો હોય, પટેલોનો જુદો હોય, બ્રાહ્મણોનો જુદો હોય, મુસલમાનો. ઓક્સિજન ઓક્સિજન બધા માટે કેવો સરખો. આ ભગવાન આ મોટા બિલ્ડિંગ પરથી હું કૂદકો મારું નીચે, સૌજીભાઈ નીચે, નરેન્દ્રભાઈ મોદી પડે તોય નીચે. પાડવાના નથી હો, બધા રાખવાના જ જીવે ત્યાં સુધી. બધા નીચે જ પડે. અચ્છા, મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે, એમ વડાપ્રધાન છે બધા નીચે, કેમ કે ગુરુત્વાકર્ષણ. બધા માટે કેવું સરખું. આ ભગવાન. તો ભગવાન બધા માટે સરખો છે. તમે જે કરો, ધર્મરાજ ચોપડા લખે છે. આપણે ક્યાંય મંદિરમાં ન જઈએ પણ હારા કર્મ કરીએ, અહીંયા એઠું ખાવાનું ન રાખીએ, ચપ્પલ બરાબર ગોઠવીએ, સૌથી વધારે રોટલા બનાવીએ પણ ફોટા ન પડાવીએ, પણ કામ કરે જઈએ, તો સમજવાનું કે આપણે લોટરી લાગવાની છે ને છે, કેમ કે કરેલું બેકાર જતું નથી. તો ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જેવું. આ પહેલો ધર્મ. બોલો, આપણા હાથમાં ભગવાનના હાથમાં? આપણા. તમે કોને માનો મહત્વનું નથી, તમે કોઈને માનો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે. 40% લોકો નાસ્તિક છે દુનિયામાં, એનું ભગવાન ધ્યાન રાખે છે. એને લાફો નથી મારતા, કેમ હાલા માનતો નથી, એનું ધ્યાન રાખે. બીજો ધર્મ, રોજ મા બાપને પગે લાગો. ગુજરી ગયા હોય તો ઘરમાં ફોટો રાખો, ફોટાને પગે રાખો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? તમે હાથ ઊંચો કરો ખરા. વાહ ભાઈ વાહ, 30%, 40%. વાહ સૌજીભાઈ, બરાબર વાયુ છે. કેમ મા બાપને પગે? બીજો ધર્મ કીધો છે. કેમ? આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય. બાકી સાલું કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ખાલી મા બાપ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. ઘણા બધા બિઝનેસમેનોને ઓળખું છું, પણ આ 2-4 પરિવાર એવા છે સુરતના કે જે હંમેશા મા બાપને આગળ રાખે છે, ભાઈઓને સાથે રાખે છે. મોદી સાહેબ તો હવે લાયા વસુદેવ કુટુંબકમ.
તમને કહું છું, જે ભાઈનો ના થાય ને કોઈનો ન થાય, લખી રાખજો. જોઈન્ટ ફેમિલીમાં રહેવું. અરે હાલું ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. પેલો પારકો લઈ જાય એના કરતાં છો ને ભાઈ લઈ જજો. તો એટલે આપણામાંથી કોઈને જો ભાઈને મન મોટા હોય ને તો આજે માફી માગી લેજો ઘેર જઈને કે ભાઈ તું કે એમ. અને તમે જુઓ બીપી ડાયાબિટીસ બધું જતું રહેશે. મા બાપને પગે લાગો. મા બાપથી મોટો કોઈ દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય નથી આ વિશ્વમાં. તમે લોકો ચાહો છો કે હું તમને ફરીથી બીજી કોક વાર આવી રીતે મળવા આવું, એવું ચાહો છો? બધા ચાહો છો ને? તો આજે આપણે એક ફોટો પડાવીએ કે આજે પહેલા દિવસે મૃત્યુની તૈયારીમાં ગયા અને સૌથી પહેલું મૃત્યુથી ન ડરવાનું જે કારણ છે કે આપણે મા બાપને ભગવાન માનીશું. તો આપણે એવું કરી શકીએ, ભલે ગુજરી ગયા તો ઘરમાં જઈને ફોટો રાખી શકશું કે નહીં? તો આજથી આપણે બે હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે મા બાપને પગે લાગીને ઘરમાંથી નીકળશું. ગુજરી ગયા હોય તો ફોટાને, અને જીવતા હોય તો પગે લાગી. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં હોદશો ને તો તંબુરોય નહીં મળે. જીવતા ભગવાન 7000 વાર એક માં આપણી ચડ્ડી સાફ કરે છે. 7000 વાર સંડાસ બાથરૂમ ચીચી પીપી કરીએ, બાળો ત્યાં બધું ધોઈ જાય. દિવસમાં 10 વાર, એક વર્ષમાં 350 દિવસમાં 3500 વાર, અને 7000 વાર એ ચડ્ડી ધોનારી માને આપણે એમ કહીએ કે તને બોલતા નથી આવડતું, તને ભાન ન પડે. અથવા બાપાને એમ કહી તમે જિંદગીમાં કર્યું શું, એટલે તને પેદા કર્યો. આ આપણને ભાન નથી. આપણે બે હાથ ઊંચા કરી અને આજે એવું નક્કી કરીએ કે આજથી ગુજરી ગયા તો ફોટાને પગે લાગશું, પણ ફોટાને પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નીકળશું નહીં. કરી શકીએ? કરો બે હાથ ઊંચા. ભાઈ આ વિડીયો વાળા, ભાઈ આ વિડીયો ઉતારો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ બીજો ધર્મ. બોલો આપણા હાથમાં ભગવાનના હાથમાં? આપણા. ત્રીજો ધર્મ, રોજ કસરત કરો. આ 35 કરોડનું બોડી આપ્યું છે, આ નથી ધ્યાન રાખ્યું એટલે પેલા ઓજસવાળાને બોલાવવા પડ્યા છે. મને આજે 60 વર્ષ થયા, નો ડાયાબિટીસ, નો બીપી. 6 વાગ્યા પછી જમ્યો નથી. બધું જ ખાવાની છૂટ છે, પણ માપીને ખાઉં છું. ભગવાને તો બધું આપ્યું છે. આ તો હાલો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે, ભજીયા, સમોસા, કઢી ખાય, આઈસ્ક્રીમ ખાય, જેન તે ઠોકે ને પછી કે હાલા ગેસ થઈ ગયો, હાલા બાટલો થઈ જશે. ગેસ નહીં, 251માં કેટલું ખવાય? આ શરીરનું ધ્યાન રાખો. ભગવાને આપ્યું છે, આવું ના આવું એને પાછું આપવાનું છે. પાન, મસાલા, ગુટકા, પડીકીઓ કોઈ ખાતા હોય તો આજે મૂકીને જાજો. જિંદગીનો અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની જરૂર જ નથી. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે, અને ભારતમાં મળ્યો છે, અને એમાં ગુજરાતમાં મળ્યો છે. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ ને ગાંધી. હાલે 2 છે. ખબર છે ને કોણ? મોદી સાહેબ ને શાહ સાહેબ. અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક હોધું છું અહીંયાથી. આ પાવર હાથે જીવવાનું હોય. હું શું કરું? પ્લગમાં પૂરું. આ શરીરનું ધ્યાન રાખો. અડધો પોણો કલાક કસરત કરો, ચાલો, 10,000 પગલાં ચાલો. આનાથી જ લડવાનું છે. આનું ધ્યાન ન રાખ્યું તો ભગવાન બીજી વાર માણસ નહીં બનાવે કે હાલાને 35 કરોડની એફડી આપી હતી, હાલાએ બગાડીને પાછી આપી. એટલે આને તો મસ્ત જ રાખવાનું. ચોથો ધર્મ. આવા ઘણા બધા ધર્મો છે જે બધા માટે સરખા છે, જે આપણે કરવાના. આપણે કરતા નથી. તમને અહીંયા પેલી ભજનની ચોપડીઓ આપી છે. અરે કમસે કમ 4 ભજન તો મોઢે કરીને જજો. પેલી આટલી નાની દીકરીઓ આટલું તો હાલું મને યાદ નથી રહેતું, એ આવા શ્લોકો આપણી સામે પડપડાટ બોલે તો આપણને 4 ગીતો આવડવા જોઈએ કે નહીં? આ મન. તમને ખબર છે શું થયું? આપણે છે ને આનો બહુ ઉપયોગ કર્યો એટલે ફાટી ગયું, અને આનો ઉપયોગ જ ન કર્યો એટલે બંધ થઈ ગયું. આ હાર્ટ એટેક કેમ આવે છે? ઉપયોગ જ નથી કર્યો. મારું મારા બાપનું, તારા મારો ભાગ, બસ બીજી કોઈ વાત નહીં. તો મા બાપને પગે લાગવું, ભગવાન પાસે માગવું નહીં, શરીરનું ધ્યાન રાખવું, સારા પુસ્તકો રાખવા, સારા લોકોને મળવું, સારા લોકોની વાતો સાંભળવી. આ બધા આપણા ધર્મો છે. આવા 50 ધર્મો કયા છે?
પણ આપણે એમાંનું કશું બોલો, આ બધું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા હાથમાં. બીજું છે પૈસા કમાવા. હા, એ કહેજો હાલી, એની તો બહુ જરૂર છે. હવે પૈસા કમાવા માટે કૃષ્ણ ભગવાને શું કીધું? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. જેમ સૌજીભાઈ કીધું કે ઘણા ધંધો તો એમની જેમ કર્યો, એમનાથી મોટો કર્યો. મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એટલે કાકા ઉભા થયા, તો કંઈ કરવું જ નહીં, બધું ભગવાનના હાથમાં. આપણે શું કરવું? હરામી નંબર 1. હવે મજાની વાત, આ 3 લાઈન છોડીને પાછળના લોકો માટે આ વાત કહેવા આવ્યો છું. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. તો મહેનત કેવી કરવી એ તો આપણા હાથમાં છે, ફળ એના હાથમાં છે. પણ મહેનત કેમ કરવી એ આપણા હાથમાં છે. તો એની વાત કરું. સાયકલ નથી, આજે મર્સિડીઝ BMW માં ફરું છું. એ સફળતા નથી, પણ મારો 80% સમય હવે બીજા જન્મમાં કંઈક ભગવાન સારું કરે, મુકેશબેન ત્યાં જન્મ આલે એની કોશિશ છે. આ તો મરી જાય ત્યાં સુધી કાવા દાવા ખેંચવાનું પતિ. બહુ સરસ વાત કરી કે એને આપે છે, મને કેમ નથી હાલતો, તું એના જેવો બન. પણ આપણે એના જેવા બનતા નથી. હવે સાંભળજો શું કીધું? મહેનત તારા હાથમાં, ફળ ઈશ્વર. તો મહેનત કેવી કરવી? આપણે તો બધા ગરીબ માણસો છે. છોકરો 50,000 લાખ કમાય છે તો શું કરવું? કરોડપતિ થવા. તો એક જ લીટીનો મંત્ર આપ્યો કૃષ્ણ ભગવાને. ક્યારે આપ્યો? જ્યારે અર્જુન કૃષ્ણ ભગવાન પાસે ગયો કે હે કૃષ્ણ, કાલે સ્વયંવર છે, પેલી માછલી વીંધવાની છે, તો હું કરું તો માછલી વીંધાઈ જાય, તો દ્રૌપદીથી મારા લગ્ન થઈ જાય. ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે જો ધોતિયું ઢીલું પહેરજે, ઉપર કાંઈ પહેરતો નહીં, નીચે કડા બડા પહેરતો નહીં, અહીંયાથી બધા માદરિયા છોડી નાખ, આ ગળામાં દોરો છોડી નાખ, બોડીને માલિશ કરી નાખ, આ વાળ ઝટિયા છૂટા રાખતો નહીં, જરા બધું બાંધીને જજે, તીરને બરાબર તેલ પુરાઈ દેજે. પેલો કૃષ્ણ અર્જુન કેલા ભગવાન, હું મદદ કરશો કહેવા આવ્યો છું અને તમે તો મને શિખામણો બેઠા દેવા. ત્યારે કૃષ્ણ ભગવાને સરસ જવાબ આપ્યો. અર્જુને કીધું કે બધું હું કરીશ તો તમે શું કરશો? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે તું જ્યારે બધું બેસ્ટ કરતો હશે ને ત્યારે પાણીને હું સ્થિર કરીશ, મીછલી વિંધાઈ જશે. એક પળ માટે હું પાણીને સ્થિર કરીશ. આપણે પણ આ સંદેશ લેવાનો છે. પૈસા કમાવા હોય તો ભલે આજે કશું નથી. હેનરી ફોર્ડ નામના એન્જિનિયરે 60 વર્ષે ગાડીનું એન્જિન બનાવ્યું હતું. અમારા અમદાવાદમાં એક ભજીયાવાળો છે, અંબિકા દાળવડા, એની પાસે BMW છે. એક મંગુબાઈ છે, ચાની 40 લારીઓ ચલાવે છે, એની પાસે ઓડી ગાડી છે. અને આપણે હું શું કરું? પ્લગમાં. હવે તો મોટા પ્લગ આખો હાથ પહેરી જાય પેલા ચાર્જિંગના. જે કરો તે બેસ્ટ કરો. તો તમે શું કરી શકો? સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય હુઈ જાય, સવાર ઉઠતા જ નથી. થેન્ક યુ કહો, મસ્ત બ્રશ કરો, 1 કલાક નદી પર ચાલવા જાઓ, ગમે તેવી ગરમી હોય, તડકો હોય, તૈયાર થવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. એટલે ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય, એવી ગંધ મારતી હોય. અહીંયા ટાઈમ આપ્યો 8:45 આવી જવાનું. નરેન્દ્રભાઈને તમને મને 24 કલાક મળ્યા છે. જે એનો સમયસર ઉપયોગ કરે ને એને ભગવાન આપે છે. બાકી બધાને કે ગધાડા ચારો તમે. જે ટાઈમ આપ્યો, 2000 પ્રોગ્રામ આખી દુનિયામાં કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું. પૈસા નથી લીધા કોઈ પ્રોગ્રામના. હવે કદાચ કોર્પોરેટમાં લઉં છું તો ચેરિટીમાં આપું છું, અમારો ધંધો નથી. આપણી ઓકાતથી વધારે ભગવાને આપ્યું છે. પણ જે કરવું એ બેસ્ટ કરવું. 5 લાખ આપે આવું બોલવાનું, ક્યાંક લાખ આપીને આવું ત્યાંય આવું બોલવાનું. પિક્ચર જોવા જાઓ, સિસોટી મારતા ના આવડે જતા જ નહીં. કથામાં થોડી જઈએ છે ધબધબાઈને મારવાની, સાલા ઝૂકેગા નહીં. આ તો પિક્ચરમાં જાય ને તો અરે મજા કરવાની. હું એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતા, બધે હું કહું છું. 3 વર્ષ બ્રાહ્મણનો છોકરો છું. સંડાસ બાથરૂમ સાફ કર્યા, ચાદરો બદલી, લોકોના સામાન ઉપાડ્યા. તો હાલા બધા વેઇટરો મને જ કામ બતાવે કે તું કર. તો મેં મારી બાને ઘેર આવીને કીધું કે તો બધા મને જ કામ બતાવે છે. મને કે આપણે બાપની પેઢી સમજીને કરવાનું, ન ગમે તો છોડી દેવાનું. પણ 400 રૂપિયામાં 4000નું કામ કરવાનું.
મેં કીધું કેમ? મને કે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે, ધર્મરાજ ચોપડા લખે છે, આપણે તો બા બોલે એટલે જાણે ભગવાન બોલ્યા, આપણે હાલા મથવાનું ચાલુ. 3 વર્ષ પૂરા થયા, કોલેજ પૂરી થઈ, કોઈ ભગવાને આલ્યું નહીં. પણ તમને નવાઈ લાગશે કે હોટલમાં 400 રૂપિયામાં મેં વેઇટરનું કામ કર્યું. અત્યારે અમદાવાદમાં મારી 2 હોટલ છે અને એમાં 350 વેઇટરો મારા ત્યાં કામ કરે છે. હું કંઈ કરવા નથી ગયો. તમને કહું છું, તમારા દીકરા દીકરીઓ જે કામ કરતા એને શીખવાડજો. તમે કરતા તો શીખજો કે 1 લાખ પગાર હોય ને અને કરોડપતિ થવું હોય ને તો 2 લાખનું કામ કરવાનું. 1 લાખનો બદલો મળે કે ન મળે, 1 લાખમાં જે કરો એ તો મજૂરી છે, પણ 1 લાખ ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને ભગવાન એનો બદલો આપે છે. આ આખો પરિવાર સમજી ગયો છે કે વધારાનું આપો, એક્સ્ટ્રા આપો. ગાડીઓ આપો તો ગાડીઓ મળશે, લોકોને ખુશી આપો તો ખુશી મળે. હવે આમના પાસેથી આપણે શીખતા નથી. હું તો શીખી ગયો તો મજા આવી ગઈ. ઘઉં વાવો ને તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, દગો વાવો તો દગો ઉગે, ઈર્ષા વાવો તો ઈર્ષા ઉગે, પ્રેમ વાવો તો પ્રેમ વાવે ઉગે. અને કોઈની પ્રગતિમાં મદદરૂપ થઈએ તો ભગવાન આપણી પ્રગતિ કરાવે કરાવે ને કરાવે. તો ઘરમાં એક આપણા સંડાસ બાથરૂમ છે ને, આપણા રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ. સંડાસ બાથરૂમ રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ. ઘરે જઈને ચપ્પલ કાઢીએ ને તો રામ ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. રૂમાલ અહીંયા, નેપકિન અહીંયા, ઘડિયાળ અહીંયા, મોબાઈલ, બધું બેસ્ટ. અને તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે પરમ તત્વ ભગવાન સમજી જાય છે કે આ મારી ઓરિજિનલ નોટ છે. આ બધું બેસ્ટ કરે છે. કોઈ જોવે કે ના જોવે, પણ પાણીની બોટલે પડી હોય તો લઈને મૂકી દે છે. તો સમજવાનું આપણી લોટરી પાકી. તમને એક નાનો દાખલો આપું પાછળ બેઠેલા માટે ખાસ. ગુજરાતનો એક શિક્ષક ટ્યુશન કરે નહીં, ઈમાનદારીથી ક્લાસમાં ભણાવે. બાકી બધા શિક્ષકો ટ્યુશન કરે. પેલો કે નહીં, મને સરકાર પગાર આપે છે લાખ રૂપિયા, આપણે મફતનું લેવું નથી. હાજે 5 વાગે જે છોકરાઓને ન આવડે એને ઘરે બોલાવીને વધારાનું ભણાવે. તમે જુઓ, આ દાખલા છે. અને વર્ષો ગયા, શિક્ષક રિટાયર થયા. શિક્ષકે એવું ભણાયેલું, વાત મૂકો. અને તમને નવાઈ લાગશે, લાંબી વાત નથી કરતો, આજે એ શિક્ષકના છોકરાઓની ફેક્ટરીમાં 8000 માણસ કામ કરે છે. 8000 પેઢીનું પુણ્ય હોય છે. જોઈન્ટ ફેમિલીમાં એક વીક હોય, નબળો હોય, તમને લાગે, પણ એના પુણ્યના હિસાબે આખું ઘર ચાલતું હોય છે. આપણને ખબર નથી. આપણે કે આ મોળો છે, આ મોળો નથી, આ જ તોડ છે, આ જ મલાઈ છે. જે કરો એ બેસ્ટ કરો. રાત્રે હુઈ જઈએ પથારીમાં એક સોલ ન હોવો જોઈએ. એટલે ભગવાને શું કીધું? કર્મ તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. તો કર્મ કેવું કરવાનું છે? બેસ્ટ કરવાનું. જે કરો, નાનામાં નાનું કામ મસ્ત કરવાનું. મંદિરમાં જઈએ, આભાર. આ અમેરિકા ને દુનિયામાં પૈસા કેમ છે ખબર છે? ભગવાન ઓછા છે, પૈસા કેમ છે? દાડામાં 100 વાર સોરી થેન્ક યુ કે, સોરી થેન્ક યુ. અને આપણે કે હું છે, અડી ગયો તો અડી ગયો, એટલે ખેંચેલું જોઈએ પાછું. એમ પેલો તમે આઈસ્ક્રીમ લઈને નીકળો ને અને તમારા હાથમાંથી તુલસીભાઈ આઈસ્ક્રીમ પડી જાય ને તોય તમને સોરી કે પેલો, અને આપણે કે હાથ ભાગી ગયા છે, પેલો તો આપણને બીજી આપે હાલો. અને એટલે ત્યાં પૈસો છે. અને આપણા ત્યાં ગરીબી કેમ છે? હરામી નંબર 1. પહેલાં હાલો નોકરી માટે હાથ જોડે, સાહેબ નોકરી આપો ને પછી આપણે નોકરી આપીએ ને 20,000ની. હવે ભગવાન તમારું ભલું કરે. અઠવાડિયામાં હરામી બેઠો બેઠો રીલ જ જોતો હોય. હવે જો રીલ પરથી યાદ આવ્યું, ધ્યાનથી સાંભળજો કર્મ કેવું કરવાનું. અલ્લા તમે રીલમાં સંજયભાઈની રીલ જુઓ તો સંજયભાઈની જ રીલ આવે છે કે નહીં? તમે ભેંસોની રીલ જુઓ તો બધી ભેંસોની જ આવે. તમે અમિતાભ બચ્ચનને જુઓ તો અમિતાભ બચ્ચન જ આવે. તમે જે જુઓ ને ગૂગલ એ જ મોકલે, ખબર છે? તમે હાડીઓ પહેરો તો બધી હાડીઓની જ આવે. તો બોલો ગૂગલને ખબર પડે છે કે આ ભાઈ બહેનને હું જોવું ગમે છે તો એ મોકલે છે. તો ઉપર બેઠેલા ગોડને ખબર પડે કે આને હું જોઈએ છે તો મોકલે કે ન મોકલે? તે એને તો ખબર પાડો. આ 4-4 કલાક આમ આમ, અરે ઊંઘમાં આવે તો આમ કરે છો. અરે એક બેન આયા, પ્રેગ્નન્ટ હતા, પછી એમને બચ્ચું આવ્યું તો 6 મહિના પછી મારી પાસે આવ્યા. મને કે મારે તો લાલીઓ કે મોબાઈલ વગર રહેતો જ નથી. મેં કીધું કેમ? મને કે સંડાસ જાય તોય જ મોબાઈલ, ખાવા બે તોય મોબાઈલ, ઊંઘે તોય મોબાઈલ. હવે કે આનું કરવું હું? મેં કીધું બેન કાંઈ ન થાય. મને કે કેમ? મેં કીધું એ પેટમાં હતો ને ત્યાં તમે ધંધો જ આ કર્યો છે.
એટલે અભિમન્યુ કોઠા શીખીને આવ્યો છે. હવે એને મોબાઈલ જોશે. જે કરો તે બેસ્ટ કરો. તમે બધા હસો છો, કેવા લાગો છો, સરસ હે. અને આમ હસો. અને એક વાત ફરીથી કહું છું વડીલો, જો તમે આજે હરિદ્વારમાં આ વડીલોના પ્રોગ્રામમાં ખુશ નથી ને બોસ, તો તમે જિંદગીમાં ક્યાંય ખુશ નહીં હોય. લખી રાખજો બોસ. જો આજે અહીં ખુશ નથી, એટલે સૌજીબાઈ છે ને ગોઠવ્યું છે બધું, છાનામાના ફોટા પાડે છે દિવેલ પીધેલાના, તમારો નો આવી જાય. ખૂણામાં બેઠા હોય તો શું ભગવાન કેમ ચાલે છે. એટલે દિવેલ પીધેલા ફરતા નહીં, બધે કેમેરા, સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. છેલ્લા દિવસે અહીંયા બતાવશે કે જો આ બધા દિવેલ પીધેલા ફરતા, એટલે આપણે તો ખૂણામાં બેઠા તો શું કરવાનું. મોજ છે. ધણી ધણિયાની એકબીજાના હાથ પકડીને જે જવાનીમાં નહોતું કર્યું કરો. બધા નદી કિનારે બેહવા જાય, અહીંયા ગંગા નદી કિનારે બેહવા મળ્યું, ત્યાં જઈને બેહો. સાલો કે કેટલું ધ્યાન રાખ્યું તોય 60 થઈ ગયા. જીવી લો બોસ. એટલે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. તો પૈસા કમાવા તો બધું શું કરવાનું, બેસ્ટ કરવાનું. એટલે આજથી આપણે જે કરીશું એ શું કરીશું, બેસ્ટ કરીશું. મંગળસૂત્ર પહેરવાનું જ, થેલો રાખવાનો જ, માળા રાખવાની જ નિયમ છે, એટલે કરવાનું. ત્રીજી વાત ફરીથી સાંભળો, આ ધર્મ કોના હાથમાં છે, આપણા હાથમાં છે. છે ને આર્યા એ સ્વર્ગમાં છે, એમને મોક્ષ છે, મોક્ષ. એ ગયા કામથી હો. હવે એ ગયા કામ. સૌજીભાઈને કોઈ મસાલા વાળો, બીડી વાળો મળી ગયો તો સીધી ટિકિટ પકડાઈ દે હો ભાઈ. જો તમને તમારી નથી પડી તો અમને તમારી નથી પડી, અને જો તમને તમારી પડી છે તો અમને તમારી પડી છે ભાઈ. આજે આ બધા પૈસાદાર લોકો માટે 1 મિનિટ ના હોય અને આપણી જોડે અહીંયા 10-15 દિવસ રહે ને, તો હાલ આપણે સુધરી જ જવું જોઈએ. બગડવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે બોલો, પહેલું ધર્મ કોના હાથમાં, આપણા હાથમાં. કૃષ્ણ ભગવાને સાચું કીધું. બીજું પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ એના હાથમાં. તો બીજી અવસ્થા કોના હાથમાં, ભગવાનના હાથમાં. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. એટલે આપણે તો હવે થઈ ગયા. હવે હું પણ સાંભળો, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કીધું એ પહેલાં એક નાની વાત કરું. મેં લગભગ 3000 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા છે. બ્લેડ મારે, 10મા માળથી ફોટા પાડે, કૂદકો મારું, સામે ટ્રેન આવતી કે મરી જાઉં, એમને પકડીને લાવે. પણ આ 3000માંથી 2500 કયા ખબર છે? પેલી એ ના પાડી. સમજ પડી? એમાં પૈણેલા આવી ગયા. એવું નહીં કે કુંવારા. હવે સાંભળો, ભગવાને શું કીધું છે ત્રીજી અવસ્થા માટે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કાઉન્સમાં ફાંફા મારવા નહીં. સમજી ગયા? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? નથી. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો નથી. મા બાપ બદલી શકાય? કોઈ મા બાપ બદલે છે? ભાઈ બહેન બદલી શકાય? તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કેમ કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. પેલી 5 લાખમાં છૂટું કર્યું એ બબાલો ક્યાં જાય? કર્મ તો કોઈને છોડતું નથી. હવે જો ખાનગી વાત જાહેરમાં કહું, કહેવાય કે મને ખબર નથી. તમને જો તમારો ઘરવાળો કે ઘરવાળી ન ગમતા હોય ને, તો ડબલ પ્રેમ કરજો. કેમ કે આ જન્મમાં બધો હિસાબ પતી જાય. અને જો ગમતું હોય તોય ડબલ કરજો. સાલો બીજી વાર એ જ મળે. 2 કેસમાં ડબલ કરવો. 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ નથી. ભારતના પતંજલિ યોગ સૂત્રથી માંડીને આજ સુધી અહીં તો પૈણ્યા એટલે ફીટ. અને તમને ખબર છે લગ્ન એટલે શું? તમને લગ્ન કોઈએ કીધું જ નહીં. લગ્ન એટલે શું? 2 ધણી ધણિયાની ઓળખાણ વગર લગ્ન કરે. કોઈ પ્રેમ નહીં હો. સીધા ઘોડિયામ ફીટ. મારી છોડી તારા ત્યો, તારી મારા ત્યો. 2 ધણી ધણિયાની એકબીજાને લગ્ન કરે
બંને જણા આખી જિંદગી ઝઘડા કરે, બંનેમાંથી એક પણ સુધરે નહીં તોય ભેગા રહે, આનું નામ લગ્ન. સુધરે નહીં અને તો 80 વર્ષની ડોસી હોય ને, 80-85 વર્ષની, એ શું કે માલા ફૂટી ગયા, હાલા હાલા ઘેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ઘેલ આવી, અને તોય પાછી દવાની ટીકડી કાઢીને ડોહાને ખવડાવે કે લે ખાઈ લે. આને પ્રેમ કહેવાય. બબાલો ચાલુ હોય પણ આય કરે. સાહેબ, દુનિયામાં 44% છૂટાછેડાના કેસો ચાલે છે. આ ભારતમાં માત્ર 2% પણ નથી. આ આપણા માટે ગૌરવની વાત છે. આ દેશ સોનાની ચીડિયા હતો, છે ને રહેશે. આના સંસ્કારો બહુ મજબૂત છે. તમારો જીવન સાથી ભગવાને નક્કી કરીને રાખ્યો છે, માટે ટાઈમ બગાડશો નહીં. તમારા છોકરા છોકરીનું ના થયું હોય તોય ટાઈમ બગાડશો નહીં. એને કે તું ધંધો કર, કામે લાગ, થઈ જશે. જીવન સાથી જન્મી ગયો છે, મળી જશે, પૈણી જવાનું. પણ આપણને સાચી વાત કોઈએ કહી નથી. અને પેલી વાત હમણાં સૌજીભાઈ કરતા હતા કે બધી મમ્મીઓ છોકરીઓને ફોન કરે, બેટા તે ખાધું? એટલે ખાઈ લેશે ભાઈ. અરે મારા તો એક દોસ્તાના છૂટાછેડા કેસ આવી ગયો છે કે મોબાઈલ ન લઈ આપ્યો. બોલો, તો મોબાઈલ ન લઈ આપ્યો એમાં રિહામણે બેઠી છોડી. બોલો, તેની મમ્મી કે હું લઈ આપીશ. આમાં ઝઘડો પડ્યો. બોલો, દીકરીને પૈણાવી દો ને એટલે જય શ્રી કૃષ્ણ, હા એના જોડે ઊભા છીએ રાત દિવસ, પણ પછી એને એની દુનિયામાં જીવવા દો. હે ને? અને એક વાત કહું, બહુ ખુશીથી દુનિયાની તમામ સ્ત્રીઓને આજે આટલા મોટા પ્લેટફોર્મ પરથી, ખરેખર સ્ત્રીઓને તો આપણે પુરુષોએ ડબલ વંદન કરવા જોઈએ. કેમ? એક સ્ત્રી 20 વર્ષ 22 વર્ષ મા બાપના ઘરમાં, અલગ રૂમ, અલગ બાથરૂમ, અલગ વ્યવહાર, અલગ માણસો, અને એ છોડીને રાતોરાત એક અજાણ્યા ઘરમાં જાય અને એ માણસોને અપનાવે. આવી સ્ત્રીઓને, જગતની તમામ સ્ત્રીઓને હું વંદન કરું છું. આજે હું મારા ઘરમાં જોઉં ને તો મારી બા બેઠી હોય, મારા બાપુજીને ત્યાં પૈણી નહીં, મારી વાઈફ બેઠી જે બહારથી પૈણી નહીં, અને મારા દીકરાની વાઈફ બેઠી બહારથી પૈણી નહીં. 3 સ્ત્રીઓ બહારથી આવીને હાલા આપણું ઘર હલાવે. આના જેવો દુનિયામાં ક્યાંય કંઈ હશે? તમે મને કહો ભાઈ. હે? એટલે વહુને દીકરી સમજવાની. જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં, અને જે મળે એની જોડે મસ્ત જીવવાનું. ઝઘડા કરવાના, ઝઘડા ન થાય તો સમજવાનું લોચા છે. બધું સીધું સીધું ચાલે ને તો સમજવાનું કંઈક ગડબડ છે. પણ આમ રોજ ચાલતી હોય ને બબાલો તો સમજવાનું કે બરાબર ચાલે. તમને હસાવવા માટે કહી દઉં, ધર્મ આપણા હાથમાં, પૈસા માટે મહેનત આપણા હાથમાં. બેસ્ટ કરવાની તો ફળ ભગવાન બેસ્ટ આપે. બીજું જીવન સાથી નક્કી છે, જે મળે એની જોડે ન ગમે તોય ડબલ કરવો, અને ગમતું હોય તોય ડબલ કરવો. ન ગમતું હોય તો ડબલ એટલે કરવો કે બીજી વાર ભટકાઈ નહીં, આવતા ભાવમાં હિસાબ પટાઈ જઈએ. અને ગમતી હોય ડબલ કરીએ તો જમા થાય, પાછી ફેર એની એ મળે. અમારી કોલેજમાં એક છોકરી બહુ રૂપાળી અને મને બહુ જ ગમે, પણ મારી સામે જોવે જ નહીં. હવે હું કાળીઓ હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરું, કોણ સામે જોવે? તો એક દિવસ એના ક્લાસમાંથી બધા પ્રવાસ જતા હતા તારંગા. તો મેં કીધું હાલો આપણે જઈએ, કંઈ કામ થઈ જાય ગરીબ બ્રાહ્મણનું. તો હું એની હાથે ગયો અને એ બસમાં ચડવા ગઈ, હું એ બસમાં ચડવા ગયો અને મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા હો. તો ઓલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં હું માપ? હવે અડી ગયો તો અડી ગયો. પછી બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. તો પેલી છોકરી તો હું બોલું તો હશે જ નહીં, આમ જ. પછી તારંગા ગયા, જઈને પાછા બહુ મહેનત કરી, પણ પેલી છોકરી દાળ ગળી નહીં ભાઈ આપણી, અને હતી રૂપાળી એટલે હાલું આપણું ધ્યાન ત્યાં જાય. પછી અમારા ગામમાં આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં છોકરીને કીધું તું હસતી નથી. મને કે તાર છે શું? જા તેલ લેવા. એ એના ઘેર, હું મારા ઘેર. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપા બહુ કડક, પટ્ટો ઊંધો પકડ્યો, અને ગમે ત્યાં મારે કોઈ ગેરંટી નહીં, એટલે આમ જ ઊભા રહેવાનું. મને કે ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ. મને કે ગમે ત્યાં જતો રહેજે. મેં કીધું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મને કે તારી હગાઈ કરી નાખી? સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. મને બાપા ક્યાં કરી? મને કે હુઈ જા છાનો માનો. કરી નાખી. અલા હું ગાવે આખી રાત. સવારે મારા ભાભી કે હાલ તને છોકરી જોવા લઈ જઉં. તો હું તો તૈયાર થઈ ગયો. તૈયાર શું થાય? 1 પેન્ટ ને 1 શર્ટ હતું. એક જણના ઘરે ગયા ને મન તો અહીંયા ધોગ ધોગ આમ થાય. અને ભાઈ મને તો એક રૂમમાં બેહાડ્યો. હું તો ભગવાનના હનુમાન ચાલીસા કરું.
અને સામેથી બારણું ખુલ્યું આમ ટાડાડાડ કરતું, અને પેલો હાથ અડ્યો તો ની તારંગાવાળી આવી પાણી લઈને. હલા કીધું આ ક્યાંથી આવી? મેં તો આ બધો ખેલ બગાડશે હો ભાઈ આપણો. મને કે પાણી પીઓ, લા ઉતરે પાણી ઉતરે. હું તો 2 ગ્લાસ ઠોકી ગયો હતો. પછી છોકરી હસી. મને કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી છોકરી જોવા આવ્યો છું. મને કે મારી જોડે જ કરી છે, આ બેઠી. બોલો 40 વર્ષ ત્યાં હજી બદલી નથી મેં, એ જ રાખી છે. જીવન સાથી નક્કી છે. તમે મરો ને એટલે 3 દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે અને કર્મના લેખાજોખા થાય. અને એ રીતે મા બાપ, ભાઈ બહેન, જીવન સાથી, ભાગીદાર બધું મળે. પણ મનુષ્ય જન્મ મળે એટલે કર્મ યોની છે. તો કર્મ એવું કરવાનું કે જે મળ્યું એ કર્મ પ્રમાણે મળ્યું છે. સારું ખરાબ, રૂપાળું કુરૂપ જેવું મળ્યું, પણ એની જોડે જીવન પૂરું કરવાનું. મારી એક ભાણી છે સૌજીભાઈ, તો ઝઘડો કરીને પાછી આવી કે હું નહીં જઉં હારીએ. તો મારી બાએ બહુ સરસ જવાબ આપ્યો કે મરી જજે પણ પાછી ન આવતી. આજે મારા બેટા 2 મસ્ત જીવે છે. હાલા બોલો, હવે એ દાડે આપણે લઈ લીધી હોત તો ગરબો ઘેર આવી ગયા કે નહીં? દીકરીઓને ગમે તે કહો કે આ કર્મના ઋણાનું બંધ છે, એ ત્યાં જ પૂરા કરવાના છે. હા, તારી તકલીફમાં, મુસીબતમાં ઊભા છીએ, પણ હવે બીજું ઘર કરવાનું થતું નથી. આ આપણા સંસ્કારો હતા. એટલે જીવનસાથી નક્કી છે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે હાથે છીએ, આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. સમજ પડે છે? એટલે તમે બધા આજે અહીંયા નરેશભાઈએ કીધું એમ હાથમાં હાથ પકડી આજે હેડજો નદી કિનારે. કાલો જાણે ગોવાની ચોપાટી પર ફરતા હોય એમ ફરજો. આવો ચાન્સ નહીં મળે. અને અહીંયા કોઈ સુરતવાળા કે ગામડાવાળા તમને જોવાના નથી. અને કોકને કહેજો કે વિડીયો ઉતારો ને 2 જણા આમ ચાલજો. આજે એમ પેલા ભાઈ પકડાઈ ગયા ને, જોયું મેં હમણાં જ કીધું ને કે સૌજીભાઈએ કેમેરા લગાવી કીધું કે નહીં? તો આજથી આપણે બધા હસતા રહીશું કે નહીં? કોઈ દિવેલ પીધેલા કેમ? મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને આજે તો હાલું બીજાના પૈસે જીવવાનું છે. કોકના લગ્નમાં તો વધારે નાચવાનું, કાંઈ ખર્ચો જ નથી. પણ તમારું પણ આ પુણ્ય છે ને, જુઓ, આવે તે ઉધારો ને જાય તે જમા કરો. આ તમારી પર આજે ઉધાર છે. ભલે સૌજીભાઈ એમની ખાનદાની એમ કહે કે આપણા ઋણાનું બંધ છે, પણ આપણે કોઈનું અહેસાન લઈએ ને તો આપણે એનું ચૂકવવું પડે, હે ને? તો કેવી રીતે ચૂકવવાનું? આપણે આપણા દીકરા દીકરીઓને કહેવાનું કે તમે જે કામ કરો છો એ બેસ્ટ કરજો, બીજું કોઈ કરવાની જરૂર નથી. અને એ બેસ્ટ કરશો તો એનું પરિણામ ભગવાન આપણને આપે છે. એમને તો એ બેસ્ટ કરે છે એટલે મળે છે. આપણે આપણું બેસ્ટ કરશું તો આપણને મળશે. સૌજીભાઈ ઘણીવાર એમના ભાગીદારોની વાત કરે. તમને ખબર છે, ભાઈઓ હોય ને, ભાઈઓ એ તો હોય એનો ભાગ પાડે, પણ ભાગીદારો તો પહેલાં ભેગું કરે અને પછી ભાગ પાડે. એટલે ભાઈ જેટલો જ ભાગીદાર બી મહત્વનો છે. સમજ પડે છે? આ ભાવ પેદા કરે. અને છેલ્લી વાત, એટલે ફરીથી પાકું કરાવી દઉં, ધર્મ આપણા હાથમાં ખરા કે નહીં? દીવો, અગરબત્તી, આરતી એ ક્રિયાઓ છે. જે કરવી એ કરો. એ ધર્મ નહીં. ધર્મ શું છે? મા બાપને પગે પડવું, ભગવાન પાસે માગવું નહીં, કસરત કરવી, હારી ચોપડી વાંચવી, હારા માણસોને મળવું, આ ધર્મ છે. હિન્દુ, મુસલમાન, વાણીઓ, બ્રાહ્મણ બધાનો ધર્મ એક જ હોય. કૃષ્ણ ભગવાને ગીતા કીધી ત્યારે કોઈ વાણીઓ પટેલ બ્રાહ્મણ નહોતો. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘેર જઈને વાંચજો. કૃષ્ણ ભગવાને કહ્યું છે, મેં જન્મને આધારે કોઈ જાતિ બનાવી નથી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. જીવન સાથી નક્કી છે. જે મળ્યું મજામાં. કોઈની દીકરીઓના દીકરાના પ્રશ્નો હોય તો જઈને દીકરીઓને હાથ જોડજો, મને બોલાવજો કે બેને જ્યાં છે જે જીવન પૂરું કર. અને ચોથી ને છેલ્લી વાત છે મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દેવાનું? ના, આપણે તો કાંઈ છોડવું નથી. આપણે તો ગરીબ ઘરમાં જન્મવું છે અને સાયકલથી મર્સિડીઝ સુધી પહોંચવું છે. આપણે મોક્ષ જોઈએ, પણ તમને મોક્ષની વ્યાખ્યા કહીને જવું. એ ઓટોમેટિક છે. સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો ગૃહમંત્રી, 565 રજવાડા ભેગા કર્યા. બધા પાસેથી કરોડ રૂપિયા લીધા હોત તો 400-500 કરોડ પટેલ પાસે હોત. એ પટેલના ખાતામાં 275 રૂપિયા બેલેન્સ. અને તોય મરતી વખતે એમની દીકરી મણીબેનને કહે કે મણી, હું મરી જઉં ને
તા 275 રૂપિયા સરકારમાં પાછા આપી દેજે, અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારની ક્લબોવાળા પાસે ઘણા જ હોય છે. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને હવે અહીં બેઠેલા તમને બધાને મોક્ષ અપાઈને જવાનું કહું છું. પેલી દીકરીઓને ઓઠે ઓઠે મદદ કરો એની વાત જુદી છે ને, હું જે કહું છું જુદી કહું છું. તમારે જીવતા મોક્ષ જોઈતો હોય ને, જનક રાજા જેવો, સરદાર પટેલ જેવો, ગાંધી જેવો, તો આપણે સામાન્ય માણસો તો શું કરી શકીએ? તો એક કામ કરજો, તમારી પાસે 10-20 હજાર રૂપિયા ભેગા થાય ને, અને કોઈને દેવાના ના હોય, કોઈ લોન બાકી ના હોય, કોઈ માગવા વાળો ના હોય, જીઆરુ બધું થઈ ગયું હોય, તો એક કામ કરજો, એ 10-20-50 હજાર લાખ રૂપિયામાંથી ક્યાંય મંદિરોમાં ગૌશાળામાં ન આપતા, મને 6 પાપ લાગતું, પણ તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. અને એના ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર મૂકતા નહીં પાછા. હમણાં એક ફોટો ફરે છે, હોસ્પિટલમાં એક કેળું આપતા હતા ને 8 જણા ફોટા પડાવતા હતા. એક કેળું, હો ભાઈ. મેં તો હાલા વલ્લભભાઈ આ નર્કમાં જવાના હાલા. પેલો પડ્યો કે હું ભિખારી, કે આ ભિખારી હાલા બધા. આવું જીવન જીવો. ભગવાને આને મોક્ષ કીધો. બોલો, પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં? તો હું અહીંયા આવતો હતો ને, ભગવાન મને દહેરાદૂન એરપોર્ટ પર મળ્યા. મને કે ક્યાં જાય છે? મેં કીધું આ હરિકૃષ્ણવાળાએ કાર્યક્રમ રાખ્યો છે. મને કે શું કરવા? મેં કીધું બધા દિવેલ પીધેલા બેઠા હશે, જીવનમાં મજા નથી. તો કે શું કરશે? મેં કીધું મજા લાવીશ. પણ મેં તો ભગવાન કોઈને મજામાં નથી, બધા દિવેલ પીધેલા. ત્યારે મને કૃષ્ણ ભગવાને સરસ વાત કહી, તમને કહું. શું કીધું? મેં કહું બધા દુઃખી કેમ છે? ત્યારે ભગવાને શું કીધું? તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. ભગવાને શું કીધું? તું કરતા वो, તમે ખાલી પૈસા ને લગન માટે જીવો છો, બીજું કાંઈ કરતા નથી. તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. तो मैं તું કરું હું? તો કે તું કરને લગ वो जो मैं चाहता हूँ. ધર્મ ને મોક્ષ માટે જીવ, फिर देख होगा वो जो तू चाहता है. પછી તું કેસે થશે? દુનિયાના 100 કરોડપતિઓને વાંચ્યા, બધા ગરીબ ઘરમાં જન્મેલા. વોરેન બફેટ દુકાને દુકાને પેપર વેચતો હતો. સ્ટીવ જોબ્સ મા બાપે અનાથ આશ્રમમાં મૂકી દીધેલો માણસ એપલ કંપનીનો માલિક બને. કરશન કાકા, બાલાજી, અરે આપણા સૌજીભાઈ બધા પરિવાર જુઓ ને, કાલે લાઠી દુધાળામાંથી રિક્ષામાં સુરતમાં બેન ઉતરેલા લોકો, 12 રૂપિયામાં કામ કરવાના લોકો. તમારે તો નસીબ પાવરફુલ. તારા છે હાલા ફૂટેલા, તને ખબર નથી. આપણને ખબર જ નથી કે જીવન શું છે. અને એટલે મૃત્યુની તૈયારી, કે હું આ 2 કરીશ, આ 2 નહીં કરું. આ 2 કરશો તો આ 2 મળી જશે. આજે મારી દીકરીના લગ્ન થઈ ગયા, ભાઈની 2 દીકરીઓના. સાહેબ તમને કહું, મને થોડું વચ્ચે મારો ભાઈ ગુજરી ગયો એક્સિડન્ટમાં, પણ સૌજીભાઈ જેવા લોકોના કોન્ટેક્ટમાં આવ્યો. પણ આજે 25 વર્ષ થયા, મારા ભાભી, એમની 2 દીકરી, એનો દીકરો, મારી 2 દીકરી, દીકરો, બધા મારી બા હાથે અમે બધા ભેગા જ રહીએ છીએ. આ પાવર છે. અને જે દિવસે ઘરમાંથી કોઈનું મન ખાટું મોડું થાય ને, તેને હાથ જોડીને બેહારજો. આ બહુ મોટો વિષય છે. રતન ટાટા, એમને કોઈ ઓલાદ નહીં, પણ પારસીઓના કેટલા પરિવારો ભેગા બનીને મહેનત કરે. અને આ તો હું માર લાલીઓ, પછી મરે ત્યારે એનો લાલીઓ જ હોય, બીજું કોઈ હોય જ નહીં. અત્યારે તો કોઈ મરી જાય ને તો ફોન કરવો પડે, પેલો ગયો તો આપણે કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આવા હરામી આપણે થઈ ગયા છીએ. ખરેખર આપણા સ્મશાનો છે ને સૌજીભાઈ, બજારની વચ્ચોવચ્ચ હોવા જોઈએ. રેલવે સ્ટેશન સામે, બસ સ્ટેન્ડ સામે, એરપોર્ટ પર. આ ગામની બહાર રાખે ને, એમાં બધા મોત ભૂલી ગયા છે. ચોરામાં જ હોવું જોઈએ સ્મશાન. આ તો ગામના ખૂણામાં હોય, બજાર વચ્ચે, ડુમ્મસ રોડ પર સ્મશાન હોય તો રોજ યાદ રહે. ગામના ચોરેની મંદિરમાં સ્મશાન હોય તો મોત યાદ રહે. તો માણસ મરીને પછી આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે જીવે. આ આપણે એક પ્રયત્ન કરવા જેવો છે. યુવાનીમાં તો આપણે મોતને યાદ નથી કર્યું, પણ આજે આપણને એક અવસર મળ્યો છે કે મૃત્યુને યાદ કરીએ. અને યમરાજ આવે ત્યારે કે આ માણસ ભલે આગળ જે જીવ્યો જીવ્યો, પણ હવે હાલો મસ્ત જીવે. આવું તમે જીવશો તો એક દિવસ તમે જોજો. ફરીથી કહું છું, પૈસા એ જવાબદારી છે. હું આટલી આખી દુનિયા ફર્યો, મને લોકો ટિકિટના પૈસા આપે, પણ હું કોઈ દિવસ ફર્સ્ટ ક્લાસમાં ફરતો નથી.
કે ઊંઘવાના 3 લાખ દઈ દેવાના, 1 લાખમાં જવાય છે ને 14 કલાક બેસી રહેશું. થિયેટરમાં જઈને 500 રૂપિયાની ધાણી ન ખવાય. આ આપણે પૈસાનો દુરુપયોગ કરીએ છીએ. સૌજીભાઈ એકવાર સરસ વાત કરી, મને કે ભગવાન આપણને પૈસો એટલે આપે છે ને કે આ જવાબદારી છે, કે આ હારો માણસ છે એના માટે વાપરીને પછી સમાજ માટે વાપરશે, માટે આને આપો એટલે ભગવાન આપે છે. તો બોલો આપણે હારા માણસ બનીએ તો ભગવાન આપણને આપે કે ન આપે? 60 વર્ષે બી નસીબ ખુલી શકે છે, 70 વર્ષે બી ખુલી શકે છે. છેલ્લી એક નાની વાત કહીને મારી વાત પૂરી કરું. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈને લાગે જ નહીં. એક કાકો ટિકિટ જ ન લે કે આપણે મફતનું ખાવું નથી, આપણે એનું બરાબર બેઠો બેઠો કામ કરે. બધા કે કાકા હવે તમે એક બાકી છો, લઈ લો. તો કંઈ ગામનું ભાઈ કે મારે ટિકિટ બિકિટ લેવી નથી, હું તો મહેનતમાં ખુશ છું, કરમ કર્યા તો ભગવાન મજૂરી લખી જાય, આપણે ઠેબા ખાઈને પૂરું કરવું છે, રોવું નથી. તો બધા કે ભાઈ અમે પૈસા દઈ દઈએ, તું ટિકિટ તો ખેંચ. કાકા કે ના. અરે બધા હાથ જોડ્યા, પગે પડ્યા કે કાકા લઈ લો લઈ લો. કાકા કે સારું. કાકાએ ઊંઘમાં એક ટિકિટ ખેંચી લીધી. બીજા દિવસે નંબર ખુલ્યો, 49. કાકાની ટિકિટનો 49, 1 કરોડનું ઇનામ. બધા કાકાના ત્યાં, કાકા તમારી સફળતાનું રહસ્ય બતાવો, તમે 49 નંબર ક્યાંથી લાયા? કાકા કે ન કહેવાય. બધા કે કાકા કહી દો, આવો પ્રોગ્રામ રાખ્યો, કાકાને સ્ટેજ પર બોલાયા, હાર પહેરાયો, સાલ પહેરાઈ. પછી કાકા કે જો ભાઈઓ, એમાં એવું છે, ગઈકાલે મને સપનું આવ્યું. સપનામાં હું સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, એની આગળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, સીધું 8 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. ઈઠ્યું 49. અરે કાકા ઈઠ્યું 64 થાય. લોટરી કોને લાગી? સમજ પડે છે? કાકાએ કીધું ને, ભણેલા તો ગોવિંદ કાકા તો એમ કે ભણેલા તો ભાડે મળે. જે ઈમાનદારીથી જીવે છે, પ્રમાણિકતાથી જીવે છે, સમાજને કંઈ આપવાની ભાવનાથી જીવે છે ને, એની પ્રગતિ થાય છે ને થાય છે. આજથી કમસે કમ કીડિયારું પૂરવાનું તો નક્કી કરજો. ગામમાં કચરો નહીં નાખીએ એટલું તો નક્કી કરજો. ઘરમાં નાના મોટા કામ, રિટાયર છીએ, નવરા છીએ તો બધું જાતે કરશું એટલું તો કરજો. નથી કરતા અને દિવેલ પીધેલા ફરીએ છીએ અને દિવેલ પીધેલા મરી જઈશું. આજે આવા હરદ્વારમાં ગંગા નદી કિનારે કરોડોપતિઓ પરિવાર, આખો પરિવાર તમારી હાથે બેઠો હોય અને જો આપણામાં હાલો ફરક ન આવે તો આપણામાં જ કંઈક ખોટ છે. ભગવાને તો એનું કામ પૂરું કર્યું છે, પણ મૃત્યુ આવે ત્યારે કહેજો કે ચલ તું લઈ જા. કોઈના માટે દ્વેષ નથી, ભાવ નથી. જેને ખરાબ કર્યું તમે પર્વત પર ઉભારીને ગાળ બોલો ને તો ગાળ જ સંભળાય, મહાદેવ બોલો તો મહાદેવ સંભળાય. આ દુનિયામાં તમે જે આપો એ જ પાછું આવે. તો શું જોઈએ છે એ આપવાનું ચાલુ કરો. ધર્મ અને મોક્ષ માટે મહેનત કરો. આ બે ભગવાન પર છોડી દો અને આવું જીવન જીવો ને તો કોઈ 100 કરોડ હોય કે 1 કરોડ હોય કે 1 રૂપિયાનું દેવું હોય, સ્વર્ગમાં તો જઈ શકાય છે. પેલી તો સગવડો વધે પણ સુખ અને આનંદ જુદો વિષય છે. તમે બધા જમવાના ટાઈમ પહેલાં આટલા શાંતિથી એક માણસ ઊભું નથી થયું. મને શાંતિથી સાંભળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી વાત અહીં પૂરું કરું છું, પણ મૃત્યુ આવે ત્યારે હસતા હસતા કહેજો કે ચાલ લઈ લે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.